ઓહો ધારાસભ્ય ચૈતર વસાવાની જનસભામાં ભીડ તો જુઓ। જી હા, દ્રશ્ય છે ભરૂચના નેત્રંગના। આજે નેત્રંગ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે આ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ હુંકાર ભર્યો હતો। ભારતીય જનતા પાર્ટી ઉપર તેમણે પ્રહારો કર્યા હતા। મંત્રીઓ અને સાંસદોને તેમણે નેત્રંગની સભામાંથી જવાબ પણ આપ્યો હતો। ત્યારે આજે ભીડના દ્રશ્ય સામે આવ્યા છે, તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે। બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડેડિયાપાડામાં સભા હતી, ત્યાં પણ આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં પીએમ મોદીની સભાથી એક મોટી ઇફેક્ટ આવનારા દિવસોમાં આદિવાસી બેલ્ટમાં જોવા મળી શકે છે। કેમ કે આમ જોઈએ તો 27 બેઠકો વિધાનસભાની અને લોકસભાની જે બેઠકો છે તેમાં આદિવાસી જે લોકો છે તે ખૂબ નિર્ણાયક છે। અને આ બેઠકમાં હાલની વર્તમાન સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત છે, પણ જે રીતે ચૈતર વસાવા દિવસે ને દિવસે પોતાનું કદ વધારી રહ્યા છે, અલગ અલગ જિલ્લાઓ ગામો તેઓ ખોંદી રહ્યા છે ને આદિવાસી સમાજનો સાથ સહકાર માંગી રહ્યા છે, તેના કારણે એક ચિંતાનો વિષય ચોક્કસથી ભાજપ માટે બન્યો છે। અને આ ચિંતાના વિષયના પગલે હવે પીએમ મોદી ખુદ મેદાને ઉતર્યા છે અને તેમણે ડેડિયાપાડા અને આદિવાસી સમાજના વિકાસની વાતો કરી હતી। બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રહારો કર્યા હતા, સરકારની નિંદા કરી હતી ને એ ઘટના બાદ જેઓ તેઓ રોડ પર નીકળ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા છે તે ઉમટી પડ્યા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા। પેલા દ્રશ્યમાં જોઈ શકો છો કે લોકો છે તેમનું માનવ મહેરામણ આ જનસભામાં ઉમટ્યું હતું ને વાત એક ભીડને લઈને પણ ચર્ચાઈ રહી હતી કે પીએમ મોદીની સભામાં કે ચૈતર વસાવાની સભામાં કોની સભામાં ભીડ વધારે હશે, ત્યારે અનેક પ્રકારના અનુમાન લોકો લગાવી રહ્યા હતા અને ત્યારે આ ભીડના કારણે હવે રાજનીતિ